સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતે શિક્ષણના જીવ હોય તેઓએ સંસદમાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। દિલ્હી ખાતે હાલ સંસદમાં સત્ર ચાલી રહ્યું છે, જે દરમિયાન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ દ્વારા પોતે શિક્ષણ જીવ હોય જેને લઈને તેઓએ સંસદ સત્ર દરમિયાન સંસદમાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંજૂર થયેલ કેન્દ્રીય વિદ્યાલય જે હજુ સુધી શરૂ નથી થયું તે જેમ બને એમ ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષા મંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી અને આ શાળાની શરૂઆતથી જિલ્લાના અનેક બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધુ સુદૃઢ બનાવશે। તો સાબરકાંઠા જિલ્લામાં પીએમ શાળા માટે શૈક્ષણિક ભૂમિ ઉપલબ્ધ હોવાથી નવી પીએમ શાળા મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી। તો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રથમવાર સાંસદમાં વાત રજૂ કરવાની તક મળી તે બદલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સાબરકાંઠા અરવલ્લીના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ઝીલ રાવલ, ZSTV ન્યૂઝ, પ્રાંતિજ।